માન્ય શ્રી વિપક્ષના નેતા અને કોંગ્રેસના લીડર એવા રાહુલજીએ વોટ ચોરી મુદ્દે પુરાવો સાથે એક વિડીયો તેમજ એક આંદોલન શરૂ કર્યું છે અને વોટર જેમણે વોટની ચોરી કરી છે એમના વિરોધમાં એમણે કીધું છે કે વોટ ચોર ગાદી છોડ આ નારા સાથે આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા અમદાવાદ ખાતે જે એક મોટા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે અને વોટ એ આપણો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ સમાજ હોય, આદિવાસી હોય, મુસ્લિમ હોય, દલિત હોય, ઓબીસી હોય, ઉચ્ચ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, દરેકને એક મત આપવાનો અધિકાર છે. પરંતુ વર્તમાન સમયમાં એ મતની ચોરી કરી લેવામાં આવી છે અને સત્તા પર જે બેઠા છે એમના માટે વોટ ચોર ગાદી છોડના નારા સાથે અમદાવાદમાં આવનારી 31 તારીખે 31મી ઓગસ્ટે બપોરે 3 વાગે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં તમે સૌ પધારો અને જેણે આપણા મતોની ચોરી કરી છે એના વિરોધમાં આપણે આંદોલન કરવાનું છે. એ આંદોલન માટે દરેકને અમારી વિનંતી છે કે તમે આવો અમદાવાદ અને પોતાના મતનો અધિકાર અને પોતાના મતનો હિસાબ માંગો. તો સર્વે મિત્રોને, સર્વે કાર્યકર્તાઓને વિનંતી છે કે 31મી ઓગસ્ટે બપોરે 3 વાગે અમદાવાદ ખાતે ભેગા થઈને એક જંગી રેલી કરવાનું છે અને જેણે આપણા મતની ચોરી કરીને ગાદી પર બેઠા છે એમને કહેવાનું છે કે તમે મત ચોરીને ગાદી પર બેઠા છો, હવે તમે ગાદી છોડો. તો સર્વે મિત્રો આ દિવસે તમે સૌ ભેગા થઈને, આપણે સૌ ભેગા થઈને પોતાના મતનો હિસાબ માંગીએ અને બધા જ આ આંદોલનમાં જોડાવ એવી સૌને વિનંતી. જય આદિવાસી, જય ભારત, જય ગુજરાત.